ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 9 ની અંદર કાર્બનિક રસાયણોની વાત કરીએ છીએ. હવે કાર્બનિક રસાયણો આપણે આગળ વાત કરી કોને કહેવાય? તો કાર્બનિક રસાયણો એને કહેવાય કે જેના બંધારણની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને થોડા પ્રમાણમાં ફોસ્ફરસ અને સલ્ફેટ આવેલા હોય. એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફેટ તથા સલ્ફર જેવા અણુ જેની અંદર આવેલા હોય એને કહેવાય કાર્બનિક રસાયણ. અને આવા જે કાર્બનિક રસાયણો જે છે એ આપણે વાત કરી કે ચાર પ્રકારના છે. કયા કયા ચાર પ્રકારના? તો પહેલા છે પ્રોટીન, પછી બીજા છે કાર્બોદિત જેને આપણે શર્કરા અથવા સેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ, ત્રીજા છે લિપિડ અને ચોથા છે ન્યુક્લિક એસિડ. એમાંના આપણે પ્રોટીનનો બંધારણીય એમિનો એસિડ છે એની આગળ આપણે વાત કરી. ત્યાર પછી આપણે લિપિડ વિશે વાત કરી અને ત્યાર પછી આપણે ન્યુક્લિક એસિડ વિશે વાત કરી, ડીએનએ અને આરએનએ અને એટીપી. આરએનએ અને એટીપી જેવા એ ન્યુક્લિક એસિડ છે અને ડીએનએ એ પણ ન્યુક્લિક એસિડ છે. આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે કેટલીક વનસ્પતિ અને પ્રાણીની અંદર ડીએનએ સ્વરૂપે અથવા તો કેટલાકની અંદર આપણને આરએનએ સ્વરૂપે આનુવંશિક દ્રવ્ય આવેલું છે. હવે આ બધા જે છે કાર્બનિક રસાયણો છે. હવે એ કાર્બનિક રસાયણો જે છે એમાંના એક રસાયણની આપણે વાત કરીશું. સૌથી પહેલા લઈએ આપણે પ્રોટીન. પ્રોટીનનું બીજું નામ છે નત્ર. નત્ર શબ્દ પણ વપરાય છે. હવે અગાઉ આપણે એમિનો એસિડનું જે બંધારણ એ અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે. કારણ કે એમિનો એસિડ જે છે એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. એટલે અહીંયા આગળ એમિનો એસિડ આવશે બહાર. અને આ એમિનો એસિડ જે છે કે જે બંધારણની અંદર આપણને કાર્બન જે છે કે જે ચાર સંયોજકતા ધરાવે છે અને એ ચાર સંયોજકતા ધરાવતા કાર્બન જે છે એની સાથે ચાર સમૂહ જોડાયેલા હોય છે. એક સમૂહ જે છે એ આપણે કાર્બોક્સિલ સમૂહ તરીકે ઓળખીએ COOH. બીજો સમૂહ જે છે એને આપણે એમિનો સમૂહ તરીકે ઓળખીએ છીએ અને ત્રીજો સમૂહ જે છે એ છે હાઇડ્રોજન સમૂહ. આ ત્રણ સમૂહ જે છે એ આવા 20 પ્રકારના એમિનો એસિડની આપણે વાત કરી કે આવા 20 પ્રકારના એમિનો એસિડ છે અને બધા એમિનો એસિડની અંદર આ ત્રણ સમૂહ સામાન્ય છે, કોમન છે. ચોથો સમૂહ જે છે આ ક્રિયાશીલ સમૂહ. આ ક્રિયાશીલ સમૂહ જે છે એ આ 20 પ્રકારના એમિનો એસિડની અંદર એ જુદું જુદું બંધારણ ધરાવે છે અને એના કારણે આ એમિનો એસિડ જે છે એ આપણે 20 પ્રકારના જોવા. તો 20 પ્રકારના એમિનો એસિડ કોના કારણે છે? R સમૂહના બંધારણ. બાકી આ સમૂહો જે છે કાર્બોક્સિલ, હાઇડ્રોજન અને એમિનો એ દરેકમાં એક સમૂહ છે. એટલે આપણે અહીંયા પહેલા એમિનો એસિડની જૂનું જે છે એને આપણે યાદ કરી આગળ અને પછી આપણે આગળ પ્રોટીનની રચનાની વાત કરીએ. હવે આ પ્રોટીન જે છે એ પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ. પ્રોટીન કેવું છે? પોલીપેપ્ટાઇડ. હવે અહીંયા આગળ શબ્દ આવશે કે નવો શબ્દ પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ એટલે શું? તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ અણુ છે જેના બંધારણની અંદર 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે અને આવા જે એમિનો એસિડ જે છે એ બધા અલગ અલગ પ્રકારના છે, બરાબર? જેના જુદા જુદા નામ છે, વિસ્તાર છે. દાખલા તરીકે ટ્રિપ્ટોફેન અથવા તો સિસ્ટીન, એરેનિન, પ્રોલિન, લાઇસિન, સેરિન વગેરે. તો આવા 20 પ્રકારના એમિનો એસિડ છે. એ એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે જોડાયેલી લાંબી શૃંખલા બનાવે અને આવી જે લાંબી શૃંખલા જે છે એ રેખીય શૃંખલા. રેખીય એટલે એક રેખાની અંદર એમિનો એસિડ ગોઠવાયેલા અને એનો જે અણુ બને એને કહેવાય પોલીપેપ્ટાઇડ. એટલે થોડી આપણે પોલીપેપ્ટાઇડ વિશેની માહિતી જે છે એ આપણે અહીંયા આગળ પ્રોટીનની રચનામાં આપણને બે પ્રકારના એમિનો એસિડ જોવા મળે. કેટલાક એમિનો એસિડ એવા છે પ્રોટીન અણુ રચનાની અંદર કે જેમાં બે એમિનો એસિડ
બે અથવા તો બે કરતા વધારે એમિનો એસિડ જો એક લાંબી શૃંખલા બનાવે અને એ શૃંખલાની અંદર આવેલા બધા જ એમિનો એસિડ જે છે એ બે અથવા તો બે કરતા વધારે એમિનો એસિડ જે છે એ જોડાયેલા હોય છે। એટલે આવા એમિનો એસિડ જે છે જો બધા સમાન પ્રકારના અથવા તો અસમાન પ્રકારના એટલે કે જુદા જુદા અસમાન એટલે જુદા જુદા શૃંખલાની અંદર આવેલા જે એમિનો એસિડ બધા એક જ પ્રકારના હોય દાખલા તરીકે એલેનિન તો આખી શૃંખલા જે છે ફક્ત એલેનિન નામના એમિનો એસિડની બનેલી હોય તો એ સમાન પ્રકારના છે બધા જ એમિનો એસિડ કેવા છે એક જ સરખા છે એક જ પ્રકાર જ્યારે બીજા એવા છે કેટલાક પ્રોટીન લોકો કે જેના બંધારણની અંદર આપણને આવા જુદા જુદા બે કરતા વધારે એમિનો એસિડ અથવા તો અસમાન પ્રકારના એમિનો એસિડ જોડાયેલા અને એના દ્વારા એક રેખીય શૃંખલા જે છે એ બનાવે। હવે આવી રેખીય શૃંખલા જે છે દાખલા તરીકે આમાંથી એક એમિનો એસિડ એની સાથે બીજો એમિનો એસિડ ત્યારથી ત્રીજો એમિનો એસિડ ચોથો પાંચમો આમ એમિનો એસિડ એક રેખાની અંદર ગોઠવાયેલા હોય તો આને કહેવાય છે રેખીય। એના દ્વારા બનેલી શૃંખલા હવે આ શૃંખલા કેવી રીતે બની કે જેમાં બે કરતા વધારે એમિનો એસિડ આવેલા હોય તો પોલીપેપ્ટાઇડ રચના જે છે એ રચના બનતા પહેલા ડાયપેપ્ટાઇડ હવે ડાયપેપ્ટાઇડ એટલે શું તો જે પેપ્ટાઇડ શૃંખલાની અંદર ફક્ત બે જ એમિનો એસિડ જોડાયેલા હોય તો આવી જે શૃંખલાઓ જે છે એને કહેવાય છે ડાયપેપ્ટાઇડ। અહીં આગળ હું તમને બતાવું છું કે ડાયપેપ્ટાઇડ અણુ કેવી રીતે બને તો એક એમિનો એસિડનો કાર્બોક્સિલ જૂથ અને બીજા એમિનો એસિડનો એમિનો જૂથ બંને એકબીજા સાથે જોડાઈ અને પેપ્ટાઇડ બંધ બનાવે। બે અણુ જ્યારે જોડાય ત્યારે એક બંધ બને જેને કહેવાય છે પેપ્ટાઇડ અને આવી રીતે બે એમિનો એસિડ જોડાઈને જે અણુ બને એને કહેવાય ડાયપેપ્ટાઇડ। હવે આ ડાયપેપ્ટાઇડનો અણુ કેવી રીતે બને અહીંયા આગળ એમિનો એસિડનું અણુ સૂત્ર લખું છું આ એક એમિનો એસિડ છે જેની અંદર અહીંયા H છે અહીંયા આગળ એમિનો જૂથ છે અહીંયા આગળ માનો કે R1 છે એટલે કે છે સમૂહ એક છે આવો એક એમિનો એસિડ પ્રકાર છે। બીજો જે છે કે જેની સાથે આ રીતે એક કાર્બોક્સિલ સમૂહ જે છે જોડાયેલો છે। હવે એની સાથે બીજો એમિનો એસિડ જે છે તે આપણે અહીંયા બતાવ્યું બીજો એમિનો એસિડ જે છે એની અંદર પણ ચાર સંયોજકતા હોય અહીંયા આગળ આપણે R2 નામ આપીશું અહીંયા આગળ આપણે H લખીએ અહીંયા આગળ આપણે એમિનો જૂથ લખીશું સોરી કાર્બોક્સિલ જૂથ જે છે લખીશું C ડબલ બોન્ડ આ રીતે પણ આપણે એને બતાવી શકીએ અને અહીંયા આગળ આપણે એમિનો જૂથ હવે NH3 સ્વરૂપે આ એમિનો જૂથ જે છે આપણે હોય તેના ત્રણ હાઇડ્રોજન અણુઓની અંદર હવે આ બે એમિનો એસિડ એક બરાબર R1 અને બીજો એક એમિનો એસિડ છે જે R2 આપણે તરીકે ઓળખીએ છીએ બીજા પ્રકારનો એમિનો એસિડ છે। હવે આ બંને એમિનો એસિડમાંથી એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ જે છે એનો ઓક્સિજન અને આ જે બીજો એમિનો એસિડ જે છે એના એમિનોના બે H એ જોડાય અને અહીંયા આગળ આ એક O અને આના જે બે H જે છે એ બે H જોડાય અને આ સ્થાનેથી પાણીનો અણુ જે છે આ જે પાણીનો અણુ છૂટો પડવાની ક્રિયા જે છે એને કહેવાય છે નિર્જલીકરણ। નિર્જલીકરણની ક્રિયા દ્વારા એક એમિનો એસિડના C નો O અને બીજા એમિનો એસિડના એમિનો NH3 જે છે એના બે H એ જોડાય અને પાણીનો અણુ છૂટો પડે એટલે એના પરિણામે આ બે અણુઓ જે છે અહીંથી O જતો રહ્યો અહીંથી બે H જતા રહ્યા એટલે આ C અને આ NH જે છે એકબીજા સાથે જોડાઈ બંધ બનાવશે અને આ બંધ જે બનશે એને કહેવાય પેપ્ટાઇડ બંધ। તો અહીંયા આગળ હું આ બે અણુઓને જોડી અને એક અણુ બનાવું છું ડાયપેપ્ટાઇડનો તો અહીંયા આગળ આપણે આ એમિનો એસિડ જે છે એને અહીંયા આગળ લખીશું દાખલા તરીકે આનો C ડબલ બોન્ડ તો પછી આ બંધ એમને જ બરાબર આ જે છે ત્યાં આગળ આપણે H લખીએ
અહીંયા આગળ આપણે R1 લખીએ અને અહીંયા આગળ આપણે H2 આપણે આ એમિનો એસિડ લખ્યો હવે આ એમિનો એસિડ લખીએ તો એમાંથી કે જતા રહ્યા એટલે અહીંયા શું વધ્યું N એની સાથે અહીંયા H પછી અહીંયા C અહીંયા આગળ આપણે R2 લખીએ અહીંયા આગળ આપણે C ડબલ બોન્ડ અહીંયા આગળ O અને અહીંયા આપણે H તો અહીંયા જો તમે જુઓ કે બે અણુઓ જોડાયા ત્યારે અહીંયા એક આ બંધ બન્યું આ જે બંધ જે છે એને આ રીતે દર્શાવવામાં આવે CONH અને આ જે CONH બંધ બન્યો એ બંધને કહેવામાં આવે છે પેપ્ટાઇડ બંધ અને આ પેપ્ટાઇડ બંધ દ્વારા બનેલો અણુ એટલે છે ડાયપેપ્ટાઇડ તો વિદ્યાર્થી મિત્રો પોલીપેપ્ટાઇડ પહેલા કે ડાયપેપ્ટાઇડ બે એમિનો એસિડ જે છે સમાન અથવા તો સમાન પ્રકારના હોય બરાબર અહીંયા આગળ ધ્યાન રાખવાનું કે જે એમિનો એસિડ જે છે એ બે એમિનો એસિડ જે છે એ સમાન અથવા તો અસમાન પ્રકારના હોય ત્યારે ડાયપેપ્ટાઇડ નો અણુ બને બંને એક જ પ્રકારના હોય એટલે મેં R1 એક પ્રકાર લીધો R2 બીજો પ્રકાર લીધો એ સમાન લીધા છે તમે R1 પણ લઈ શકો છો બંને અને આ રીતે બંને અણુ COOH નો O એક એમિનો એસિડ નો અને બીજા એમિનો એસિડ નો NH2 જે છે એના બે જે છે જોડાઈ પાણીનો અણુ છૂટો પડે અને આ બંને અણુ જોડાય અને એક બંધ બનાવે છે જે એક એમિનો એસિડના C ડબલ O સાથે અને બીજા એમિનો એસિડના NH સાથે બનાવે અને આવો જે બંધ જે છે એ બંધ કહેવામાં આવે છે પેપ્ટાઇડ બંધ તો આવી રીતે પેપ્ટાઇડ બંધ જે છે દર્શાવવા માટેની સંજ્ઞા છે CONH અને આવી રીતે બે અણુ જોડાય અને ડાયપેપ્ટાઇડ અણુ બને હવે ડાયપેપ્ટાઇડના અણુ બન્યા પછી પોલીપેપ્ટાઇડનો અણુ બને તો પોલીપેપ્ટાઇડનો અણુ કેવી રીતે બને એની વાત કરીએ આપણે પોલીપેપ્ટાઇડ એટલે પોલી એટલે બે કરતા વધારે એમિનો એસિડ પછી સમાન પ્રકારના હોય કે અસમાન પ્રકારના હોય બરાબર સમાન અથવા તો અસમાન પ્રકારના તો જુદા જુદા હોય અસમાન મતલબ જુદા જુદા પ્રકારના એટલે કે બે કરતા વધારે સમાન કે અસમાન એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે અથવા તો ટૂંકમાં એને કહેવાય કે ડાયપેપ્ટાઇડ બરાબર એ ડાયપેપ્ટાઇડમાં બીજા એમિનો એસિડ જોડાય અને કઈ રીતે જોડાય પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે બે કરતા વધારે સમાન કે સમાન એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે બનતા અણુને રચનાને પોલીપેપ્ટાઇડ કહે છે જ્યારે પોલીપેપ્ટાઇડનો અણુ બને અહીંયા તમે જોઈ શકો છો ડાયપેપ્ટાઇડની અંદર બે એમિનો એસિડ જોડાયા અને એક જ પેપ્ટાઇડ બંધ બન્યો અહીંયા બે કરતા વધારે એમિનો એસિડ જોડાય છે એટલે પેપ્ટાઇડ બંધ જે છે એ એક કરતા વધારે બનશે કારણ કે માનો કે 4 એમિનો એસિડ જોડાયા તો 3 પેપ્ટાઇડ બંધ એટલે અહીંયા આગળ પેપ્ટાઇડ બંધ જે છે એ પોલીપેપ્ટાઇડની અંદર વધુ હોય અને આવી એક લાંબી શૃંખલા બને કારણ કે અહીંયા આગળ આપણે બતાવી આ એક એમિનો બીજો ત્રીજો ચોથો પાંચમો કે આપણે એક જ સરખા હોય આ તો જુદા જુદા પ્રકારના હોય અને એક લાંબી રેખીય શૃંખલા બનાવે તેમાંથી બને પોલીપેપ્ટાઇડ એટલે આ ડીએનએ નો અણુ પ્રોટીન અણુ જે છે એ રેખીય શૃંખલા બનાવે માનો કે આ ડાયપેપ્ટાઇડ છે બરાબર હવે એની સાથે ત્રીજો એમિનો એસિડ જોડીશ બરાબર તો ત્રીજો એમિનો એસિડ જે છે અહીંયા આગળ હું બતાવું છું અહીંયા આગળ CO છે એટલે ત્યાં આગળ NH આવશે પછી અહીંયા આગળ તમે H લખો અહીંયા આગળ તમે આ ત્રીજો છે એટલે R3 લખો અને
અને અહીંયા આગળ પછી તમે C ડબલ બોન્ડ પછી આગળ તમે બીજો એક એમિનો એસિડ જોડો તો એ એમિનો એસિડ જે છે એ આ રીતે બનશે આ N આ H ત્યાર પછી આ C પછી અહીંયા તમે લખો R4 અહીંયા આગળ H અહીંયા આગળ તમે લખો C ડબલ બોન્ડ પછી આગળ આપણે બતાવતા તો ચાર એમિનો એસિડ તમે જુઓ R1 R2 R3 અને R4 અને એ ચાર એમિનો એસિડ જોડાયા ત્યારે આવી રીતે દરેક જગ્યા ઉપર આપણને આવું બંધ એક જોવા મળે છે આ બીજો બંધ આ ત્રીજો બંધ તો આ પોલીપેપ્ટાઇડનો પહેલો બંધ અહીંયા બીજો બંધ અહીંયા ત્રીજો બંધ આ જે અણુ બન્યો એ છે પોલીપેપ્ટાઇડ એટલે જ્યારે દરેક પ્રોટીનની અંદર આવા બે કરતા વધારે સમાન કે અસમાન એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને એક લાંબી શૃંખલા બનાવે આ શૃંખલા એટલે કહેવાય પોલીપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ પ્રોટીનના અણુમાં એક અથવા તો એક કરતા વધારે આવી શૃંખલાઓ કે હોય એક અથવા તો એક કરતા વધારે કેટલાક પ્રોટીન એવા છે કે જેના બંધારણમાં એક જ શૃંખલા હોય અથવા તો કેટલાક પ્રોટીન એવા છે કે જેના બંધારણમાં બે કરતા વધારે શૃંખલા આવેલી હોય એટલે અહીંયા આગળ દેખીય પ્રોટીન જે છે એ પ્રોટીન રચનામાં બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ શૃંખલાઓ જોડાયેલી એટલે કોઈની અંદર એક જ શૃંખલા હોય કોઈ પ્રોટીન એવા છે કે જેમાં એક કરતા વધારે શૃંખલાઓ જે છે આવેલી તો આવી રીતે પ્રોટીન જે છે એ પોલીપેપ્ટાઇડનો અણુ એટલા માટે હવે આવા જે પ્રોટીન જે છે કે જે બે પ્રકારના પ્રોટીનની અંદર આપણે કોઈ એમિનો એસિડ જોડાયા છે એક સમાન પ્રકારના બીજા અસમાન પ્રકાર એટલે એના પરિણામે તમે જો કે અહીંયા ઘણા બધા પોલિમર જોડાયેલા છે એટલે એ આવા ભારે પ્રમાણમાં એક અથવા તો સમાન પ્રકારના એમિનો એસિડ જોડાય અને એક લાંબી શૃંખલા બનાવે જેને કહેવામાં છે પોલિમર એને શું કહેવાય પોલિમર એટલે પ્રોટીન જે અણુ છે એ પ્રોટીન પોલિમર છે કેવો છે પોલિમર એટલે કે પ્રોટીનની રચનાની અંદર આવેલા જે મોનો આ એક જે છે મોનોમર કહેવાય પછી આ બીજો મોનોમર આ ત્રીજો ચોથો પાંચમો એમ એક કરતા વધારે મોનોમર જોડાય એટલે એમાંથી પોલિમર બને અને આવા પોલિમરો જે છે એની અંદર જોડાયેલા જે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ બે પ્રકારે જોડાઈ શકે એટલે કે પોલિમર જે છે એ પોલિમરના બે પ્રકાર હોય એક કહેવાય સમપોલિમર અને બીજો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે વિષમ પોલિમર હવે સમપોલિમર કોને કહેવાય અને વિષમ પોલિમર કોને કહેવાય સમનો મતલબ એ થાય કે આવી પોલિમર રચના કે જેની અંદર આવેલા જે અણુઓ જે છે અથવા તો એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ એક જ પ્રકારના એટલે કે આ એમિનો એસિડ જે છે આ મોનોમર જે છે એ મોનોમર n ના ગુણાંકમાં આવેલો હોય બધા જ મોનોમર જે છે એક જ સરખા પ્રકારના હોય તો એને સમપોલિમર કહેવામાં આવે એટલે કે બધા એમિનો એસિડ એક જ સરખા પ્રકારના હોય તો એવો પોલિમર જે છે એ કહેવાય સમપોલિમર અને જો પોલિમરની રચનાની અંદર જુદા જુદા પ્રકારના અથવા સમાન પ્રકારના એમિનો એસિડ આવેલા હોય તો એને કહેવામાં આવે છે વિષમ પોલિમર તો અહીંયા આગળ જુદા જુદા અથવા તો અસમાન પ્રકારના એમિનો એસિડ જે છે એ જોડાયેલા હોય બધા જ એમિનો એસિડ જે છે વિષમ પોલિમરમાં જુદા જુદા હોય જ્યારે સમની અંદર બધા જ એમિનો એસિડ જે છે એ એક જ સરખા હોય એક જ પ્રકારના એટલે આવા જે અણુઓ જે છે એ દરેકને મોનોમર કહેવામાં આવે એક હોય તો મોનોમર બરાબર આવા એક કરતા વધારે મોનોમર જોડાય એટલે પોલિમર બને
અને એ પોલિમરની અંદર બધા જ મોનોમર જો એક સરખા હોય તો એને સમપોલિમર કહેવાય અને જો પોલિમરમાં જોડાયેલા મોનોમર એટલે કે એમિનો એસિડ જુદા જુદા અથવા સમાન હોય તો એને કહેવામાં આવે છે વિષમ પોલિમર તો આવી રીતે પ્રોટીનના અણુઓ છે એ મોનોમર પોલિમર છે પણ એ પોલિમરો જે છે બે પ્રકારના હોય સમપોલિમર અને વિષમ પોલિમર મોટા ભાગે પ્રોટીનની રચનાની અંદર આપણને આવા બધા મોનોમર જે છે એ વિષમ પ્રકારના હોય છે મોટા ભાગે પ્રોટીન જે છે એની અંદર જોડાયેલા જે મોનોમર જે છે વિષમ એટલે કે જુદા જુદા પ્રકારના આવેલા હોય છે એટલા માટે પ્રોટીન જે છે એ સમપોલિમર નહીં પરંતુ વિષમ પોલિમર છે એટલે કે પ્રોટીન એ સમમોનોમર નહીં પરંતુ વિષમ પોલિમર સમપોલિમર પ્રોટીન જે છે સમપોલિમર નથી પણ કેવો છે વિષમ પોલિમર એટલે કે પ્રોટીનના બંધારણની અંદર આના એમિનો એસિડ જે છે એ જુદા જુદા પ્રકારના છે આવા 20 પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે જોડાય જો એક જ પ્રકારના હોય તો એ સમપોલિમર અને જો જુદા જુદા પ્રકારના એમિનો એસિડ હોય તો વિષમ પોલિમર મોટા ભાગના પ્રોટીન હોય છે વિષમ પોલિમર પ્રકારના બનેલા એટલે અહીંયા આ જે મોનોમર જે છે એ મોનોમર એનના ગુણાંકમાં પરિવર્તિત થાય છે અને સમપોલિમર અણુ અથવા તો વિષમ પોલિમર અણુની રચના છે તો અહીંયા એનના ગુણાંકમાં એનું પરિવર્તન જે છે ચાલુ રહે છે હવે આ એમિનો એસિડ વિશેની જે માહિતી જે છે એ પ્રોટીનની રચના માટે ખૂબ જ પ્રોટીનની રચના માટે જવાબદાર જે પોલિમર જે છે પછી સમ પ્રકારના હોય કે વિષમ પ્રકારના હોય એ પ્રોટીન રચના માટે ખૂબ જ મહત્વના કેટલાક એમિનો એસિડ એવા છે કે જે એ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે આ કાર્બનિક રસાયણ જે છે પ્રોટીન નકલ જે છે એ નકલની આપણે જે વાત કરી રહ્યા છીએ કે જેમાં જુદા જુદા અથવા તો સમાન પ્રકારના એમિનો એસિડ જે છે આવેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે પોલીપેપ્ટાઇડ અણુ એટલે શું એની આપણે વાત કરી પોલીપેપ્ટાઇડ અણુ કેવી રીતે બને છે હવે આપણે વાત કરીએ કે આ જે પેપ્ટાઇડ પ્રોટીન અણુ જે છે કે જેના બંધારણની અંદર આવેલા જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ આવશ્યક હોય છે હવે કેટલાક પ્રોટીન એવા છે અથવા તો એમિનો એસિડ એવા છે કે જે આપણને ખોરાકમાંથી મળે જ્યારે કેટલાક એમિનો એસિડ જે છે કે જે આપણા શરીરમાં બનતા નથી તો એને આપણે ખોરાકમાંથી પૂર્તતા કરી શકીએ એટલે આપણે જે ખોરાક જુદા પ્રકારના જે છે એ ખોરાક લઈએ તો એમાંથી આપણને એમિનો એસિડ મળે બાકીના કેટલાક એમિનો એસિડ એવા છે કે જે આપણું શરીર ઓટોમેટિક બનાવે છે તો આવા બે પ્રકારના આપણને એમિનો એસિડ જોવા મળે એક એમિનો એસિડ એવા કે જે સ્વાસ્થ્ય માટે આવશ્યક છે પ્રોટીન તો ઘણા બધા છે અને આ બધા જે પ્રોટીનો જે છે એના બંધારણની અંદર કેટલાક એમિનો એસિડ એવા છે કે જે સ્વાસ્થ્ય માટે કેટલાક એમિનો એસિડ એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે આપણું તંદુરસ્તી માટે આ એમિનો એસિડ આવશ્યક છે જરૂરી છે જોઈએ એના વગર ચાલે નહીં એટલે આપણે એ એમિનો એસિડ કાં તો શરીરમાં બનાવવા પડે અથવા તો બહારથી આપણે એની પૂર્તતા કરવી પડે પૂર્તતા એટલે ઉણપ એ જે જરૂરિયાત છે એ જરૂરિયાત તમે ખોરાકમાંથી પ્રાપ્ત કરો તો આવા કેટલાક એમિનો એસિડ કે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે આવા એમિનો એસિડ જે છે એ આવશ્યક કહેવામાં આવે તો આવા આવશ્યક એમિનો એસિડ જે છે જેની આપણે પૂર્તતા
ખોરાકમાંથી કરી શકીએ. હવે 10 પ્રકારના એવા ખોરાકો છે કે જેની અંદરથી આપણે આવા એમિનો એસિડ જે છે એ આપણે પૂરતા એટલે અથવા તો આપણી જે જરૂરિયાત જે છે કે આપણે ખોરાક લઈએ તો એ ખોરાકમાંથી આપણને આ એમિનો એસિડ મળી જાય તો એવા એમિનો એસિડ આવશ્યક છે. તો આવા આવશ્યક એમિનો એસિડ કે જેની પૂર્તતા આપણે ખોરાક દ્વારા કરીએ છીએ અને આવા જે એમિનો એસિડ કે જે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ જે આપણે આહારી પ્રોટીન તરીકે ઓળખીએ છીએ અને આવા આહારી પ્રોટીન જે છે એમિનો એસિડ મેળવીએ છીએ એનો મતલબ શું છે આપણે પ્રોટીન મેળવીએ છીએ કારણ કે એમિનો એસિડ પ્રોટીનના બંધારણમાં છે એટલે પ્રોટીન જરૂરી છે શરીર માટે જરૂરી છે આવશ્યક છે એટલે આવા જે પ્રોટીન જે છે કે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ એમને કહેવામાં આવે છે આહારી પ્રોટીન અને આવા આહારી પ્રોટીનની અંદર રહેલા જે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત આવશ્યક એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત કોણ આહારી પ્રોટીન કોને કહેવાય જે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ શા માટે મેળવીએ છીએ તો આપણા શરીરની અંદર પૂર્તતા કરવા માટે જરૂરિયાત જે છે એ જરૂરિયાતને પૂર્ત કરવા માટે એને કહેવાય છે આવશ્યક એમિનો એસિડ. એ આવો જે આહારી પ્રોટીન જે છે એ આવશ્યક એમિનો એસિડ માટેના મુખ્ય સ્ત્રોત તરીકે આપણને આપેલા એટલે એના આધારે આપણે આવા જે એમિનો એસિડ છે એને બે પ્રકારોની અંદર આપણે વહેંચી શકીએ અને એ બે પ્રકાર જે છે એ એક પ્રકાર જે છે એને કહેવામાં આવે છે આવશ્યક એમિનો એસિડ અને બીજો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે બિન આવશ્યક એમિનો એસિડ. હવે આવશ્યક કોને કહેવાય અને બિન આવશ્યક કોને કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો આવશ્યક કોને કહેવાય? આહારી પ્રોટીનમાંથી મળે. આહારી પ્રોટીન શામાંથી મેળવીએ છીએ? ખોરાકમાંથી મેળવીએ છીએ. એટલે એનો અર્થ એ થયો આવશ્યક પ્રોટીન એને કહેવાય કે જે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ. એટલે આવા આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણે ખોરાકમાંથી એમિનો એસિડ જે છે એ એમિનો એસિડની પૂર્તતા આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ. જે ખોરાકમાંથી આપણે એમિનો એસિડ મેળવીએ એને કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ. બીજા પ્રકારના છે બિન આવશ્યક. બિન આવશ્યક એટલે કે જે ખોરાકમાંથી મળતા નથી પણ આપણું શરીર તો જે શરીરમાં બને એને કહેવામાં આવે છે બિન આવશ્યક એમિનો એસિડ. એટલે બંને જરૂરી છે. આવશ્યક અને બિન આવશ્યક બંને જરૂરી છે તો જ આપણું સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્ય જળવાય. એટલે આપણા સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે આવા બે પ્રકારના આવશ્યક જે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ અને બિન આવશ્યક કે જે આપણા શરીરની પુખ્ત વયની વ્યક્તિ માટે આવા 20 પ્રકારના એમિનો એસિડ જે છે નાના બાળકોની અંદર આમાંથી 10 પ્રકારના એમિનો 20 છે 10 પ્રકારના એમિનો એસિડ જરૂરી છે. એટલે બાળકની અંદર ઓછા એમિનો એસિડની જરૂર હોય પણ પુખ્ત વ્યક્તિ હોય તો એની અંદર 20 પ્રકારના એમિનો એસિડ જે છે જરૂરી છે. તો આવા બે પ્રકારના એમિનો એસિડ છે અને એ એમિનો એસિડ જે છે એ આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના કાર્યો કરે છે. તો અહીંયા આપણે જોઈએ એમિનો એસિડના કાર્યો. એમિનો એસિડ શા માટે આવશ્યક છે અથવા શા માટે જરૂરી છે આપણે આ મહત્વની વાત કરીશું. અહીંયા આપણે જોઈશું એમિનો એસિડનું કાર્ય અથવા તેનું મહત્વ શું છે, શા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો જેમ જેમ તમે આ એમિનો એસિડના કાર્ય વિશેનો અભ્યાસ કરશો જાણશો એમ તમને ખબર પડશે કે શા માટે આપણે ઘરની અંદર આપણા વાલી અથવા માતા પિતા જે છે એ આપણને વારંવાર આ કરે છે કે દરેક પ્રકારનો ખોરાક જે છે એ ખોરાક લેવાની આદત હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ બાળકો એવા હોય છે કે જેમને અમુક વસ્તુ ભાવે
નહીં. આપણે ઘણી વખત ઘેર શાક બનાવ્યા હોય ત્યારે કઈ નહીં આ શાક મને નથી ભાવતું, રીંગણ નથી ભાવતા, ટામેટા નથી ભાવતા, અથવા તો આપણે ભીંડાનું શાક બનાવ્યું તો કે મને ભીંડાનું શાક ભાવતું નથી, આપણે ભાજી બનાવી તો કે આપણે ભાજી ભાવતી નથી. એવું ના હોય. બધા જ ખોરાક છે એ બધા જ પ્રકારના ખોરાક આપણે લેવા પડે. ધાન્યો બધા જ પ્રકારના લેવા પડે. શાકભાજી ડોક્ટર વારંવાર કહે છે કે તમે જો લીલી શાકભાજી ખાશો તો તમારે દવાખાનાની જરૂર પડશે નહીં. ઇંગ્લિશમાં કહેવત છે વન એપલ યાદ છે ડોક્ટર પર ડે વન એપલ ડોક્ટર. જો ડોક્ટરથી તમારે દૂર રહેવું હોય તો દરરોજ એક સફરજન ખાઓ. એવું જ રીતે શાકભાજી જે છે અથવા જે આપણો ખોરાક જે છે કે જે આપણે જે તે પર્યાવરણ અથવા તો આપણા ભૌગોલિક વિસ્તાર પ્રમાણે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકો લેવા જોઈએ. એટલે એની અંદરથી આપણે જરૂરી આવા એમિનો એસિડ છે મળી રહે. કેટલાક એમિનો એસિડ જે છે આપણા શરીરની અંદર બને એટલે એના કારણે આપણું સ્વાસ્થ્ય જે છે આપણી તંદુરસ્તી જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વધે. અને એટલા માટે આપણે બધા જ પ્રકારના ખોરાક જે છે લેવા પડે. તો અહીંયા આગળ કેટલાક એમિનો એસિડ જે છે એ એમિનો એસિડના કાર્યની આપણે વાત કરીએ અથવા તો એનું મહત્વ. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ એમિનો એસિડનું કાર્ય જણાવો અથવા તો આ એમિનો એસિડ જે છે એનું મહત્વ, મુખ્ય મહત્વના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ જણાવો. તો આપણે આવા જુદા જુદા મહત્વની બાબતો જે છે એ બાબતોની આગળ આપણે વાત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે પ્રોટીન અથવા તો એમિનો એસિડ. બરાબર, અહીંયા આગળ મેં એમિનો એસિડ લખ્યું એટલે આપણે તેને પ્રોટીન પર લખી શકો કારણ કે એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે એટલે આગળ આપણે એના બદલે પ્રોટીન શબ્દ વાળો આપી શકીએ. તો પ્રોટીનના કાર્ય અથવા તો એનું મહત્વ, એમાં સૌથી પહેલું કાર્ય છે મહત્વ જે છે કેટલાક પ્રોટીનો એવા છે કે જે આપણા કોષના પટલમાંથી દ્રવ્યોની અથવા તો અણુઓની અથવા તો રસાયણોની અવરજવરનું કાર્ય જે છે એનું નિયંત્રણ કરે છે. એટલે કે આવા પ્રોટીન કે જે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરે છે. પહેલું કાર્ય છે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યો અવર જવર કેટલાક પોષક દ્રવ્યો એવા છે કે જે આપણા કોષમાં દાખલ થવા જોઈએ અને કેટલાક પોષક દ્રવ્યો એવા છે કે જે આપણા કોષમાંથી બહાર જવા જોઈએ. તો એનું નિયંત્રણ કરવાનું કામ છે કોષરસ પટલનું છે. અને આ કોષરસ પટલના બંધારણમાં પ્રોટીન આવેલા છે અને એ પ્રોટીન જે છે એ કોષરસ પટલમાંથી કેટલાક દ્રવ્યોને પસાર થવા દે છે જ્યારે કેટલાક દ્રવ્યોને પસાર થવા દેતો નથી. એટલે કોષરસ પટલ જે છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. એ બધાને ગમે તેની અંદર દાખલ ન થવા દે તો બહાર ન જવા દે. અમુક જ જરૂરી હોય એને દાખલ થવા દે, જે જરૂરી નથી એને હટાવે. એટલા માટે કોષરસ પટલ જે છે એને પસંદગીમાન પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે કોષની અંગિકાઓની રચનાની અંદર ભણ્યા એટલે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવાનું કામ કરે છે. બીજું કાર્ય છે કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે. કેટલાક સંક્રમિત એટલે રોગ માટે જવાબદાર જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મ જીવોથી રક્ષણ આપવાનું કાર્ય. એન્ટીબોડી કહેવામાં આવે. આપણા શરીરની અંદર એવા કેટલાક એન્ટીબોડી છે કે જે પ્રોટીનના બનેલા છે અને આવા એન્ટીબોડી જે છે એ આવા સંક્રમિત સૂક્ષ્મજીવો જે હોય, રોગકારકો હોય, એ રોગકારકો પર હુમલો કરે એનો નાશ કરે અને એની સામે આપણને રોગકારકો સામે રક્ષણ આપવાનું કામ કરે અથવા તો આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે વધારવા. તો એ પ્રોટીનનું કાર્ય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે આપણું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જે છે જળવાય, સારી રહે. એટલે એના માટે પ્રોટીન આવશ્યક છે. એના માટે ખોરાક આવશ્યક છે કે જેમાંથી આપણને આવા પ્રોટીનો મળી રહે. ત્રીજું એનું કાર્ય જે છે
કે કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય છે, કેટલાક પ્રોટીન એવા છે કે જે અંતઃસ્ત્રાવ સ્વરૂપે આવેલા, જ્યારે કેટલાક એવા છે કે જે ઉત્સેચક સ્વરૂપે આવેલા, કેટલાક ઉત્સેચકો એવા છે કે જે પ્રોટીનના બનેલા છે, કેટલાક અંતઃસ્ત્રાવ જે છે જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ, બરાબર, એ હોર્મોન્સ આ પ્રોટીનના બનેલા છે જે આપણા શરીર માટે જરૂરી છે. એટલે આવા જે ઉત્સેચકો સ્વરૂપે અથવા તો અંતઃસ્ત્રાવ સ્વરૂપે આવેલા કેટલાક પ્રોટીન જે છે એ આપણા શરીર માટે જતા મુખ્ય કાર્ય છે પ્રોટીન કોષરસ પટલમાં પોષક દ્રવ્યોની અવરજવર, બીજું કેટલાક સંક્રમિત જીવો સામેનું રક્ષણ કરે, ત્રીજું કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે આવેલા હોય છે જે અંતઃસ્ત્રાવી કાર્ય જે છે નિયંત્રણનું કાર્ય કરે, અને કેટલાક ઉત્સેચકો સ્વરૂપે આવેલા છે કારણ કે આપણા પાચનની ક્રિયાની અંદર સંકળાયેલા કેટલાક ઉત્સેચકો કે જે પાચન ક્રિયામાં ખૂબ જ મહત્વના છે તો એ પણ પ્રોટીનના બનેલા છે. એટલે ઉત્સેચક જે છે એ ઉત્સેચક કે જે પ્રોટીનના બનેલા છે, અંતઃસ્ત્રાવો કે જે પ્રોટીનના બનેલા છે, કેટલાક એન્ટીબોડી છે જે આપણા શરીરનું રક્ષણ કરે છે, અને કેટલાક માર્ગ તરીકે કોષરસ પટલની અંદર આવેલા છે જે અમુક દ્રવ્યોને પસાર થવા દે છે અને અમુક દ્રવ્યોને અટકાવવાનું. આવા 10 પ્રકારના પ્રોટીન છે કે જે આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક છે. વનસ્પતિ અને પ્રાણીની અંદર એવા કેટલાક મહત્વના પ્રોટીન છે કે જે ખૂબ જ મહત્વનું, ખૂબ જ મોટું કાર્ય કરતા હોય, મહત્વનું કાર્ય કરતા હોય, અને આવા કેટલાક ઉદાહરણો જે છે આપણે વનસ્પતિ અને પ્રાણીની અંદર વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતા કોલેજન એક પ્રોટીન નામ છે. તો આ પ્રાણી સૃષ્ટિમાં કોલેજન પ્રોટીન જે છે એ વિપુલ માત્રામાં આપેલું છે. ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કોલેજન પ્રોટીન આવે છે. એટલે પ્રાણી સૃષ્ટિની અંદર આ કોલેજન જે છે એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. કેવું છે? મુખ્ય પ્રભાવી પ્રોટીન કોલેજન કે જે પ્રાણી સૃષ્ટિની અંદર આવેલું છે. એવી જ રીતે આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર અથવા તો સમગ્ર જીવાવરણની અંદર વાત કરીએ તો સમગ્ર જીવાવરણની અંદર જોવા મળતું એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે જે પુષ્કળ પ્રમાણમાં જીવાવરણની અંદર આવેલું છે, જે વનસ્પતિ અને પ્રાણી બંને માટે જરૂરી છે. તો આવું જીવાવરણની અંદર આવેલું એક પ્રભાવી મુખ્ય પ્રોટીન છે જેનું નામ છે મુખ્ય પ્રભાવી પ્રોટીન, જેનું નામ છે ડિપ્યુરોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ ઓક્સિજનેજ, આખું નામ છે ઓક્સિજનેજ નામનો એક સમગ્ર જીવાવરણની અંદર આવેલું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. આ પ્રોટીનને ટૂંકમાં આ રીતે ઓળખવામાં આવે છે રૂબિસ્કો. શું નામ છે એનું? રૂબિસ્કો. આ રૂબિસ્કો નામનું જીવાવરણની અંદર આવેલું મુખ્ય પ્રભાવી પ્રોટીન. આયુ એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, બાય એટલે બાયફોસ્ફેટ, એસ એટલે કાર્બોક્સિલેજ ઓક્સિજનેજ. તો આવો BISCO એટલે કાર્બોક્સિલેજ ઓક્સિજનેજ નામનો એક મુખ્ય પ્રભાવી પ્રોટીન છે કે જે સમગ્ર જીવાવરણની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે. તો આવા વિશિષ્ટ પ્રકારના પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિની અંદર અથવા જીવાવરણની અંદર આવેલું મહત્વનું છે રૂબિસ્કો, જે ખૂબ જ મહત્વનું છે. આપણે આગળ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર ભણીશું ત્યારે એની અંદર રૂબિસ્કો ઉત્સેચક આવશે, એનું કાર્ય આવશે, એનું મહત્વ આવશે. શ્વસનના પ્રકરણની અંદર અને પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે આ
મુખ્ય પ્રભાવી પ્રોટીન જે છે વિસ્કો એનું મહત્વ શું છે, એનું કાર્ય શું છે, આપણે એની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કાર્બનિક સંયોજન છે કે જે પ્રોટીન અથવા તો નદગળ તરીકે ઓળખાય છે. તો આ પ્રોટીનની રચના છે. પ્રોટીન અણુ કેવી રીતે બને છે? યાદ રાખવાનું, પ્રોટીનનો બંધારણીય ઘટક છે એમિનો એસિડ. બે એમિનો એસિડ જોડાઈને ડાયપેપ્ટાઇડ બનાવે. હવે આવા બે કરતા વધારે સમાન કે અસમાન પ્રકારના એમિનો એસિડ જોડાય ત્યારે પોલીપેપ્ટાઇડ બને. ધ્યાન રાખજો કે ડાયપેપ્ટાઇડમાં પણ સમાન કે અસમાન પ્રકારના પ્રોટીન હોય અને પોલીપેપ્ટાઇડમાં પણ સમાન કે અસમાન પ્રકારના એમિનો એસિડ હોય. ડાયપેપ્ટાઇડની અંદર બે જ સમાન કે અસમાન પ્રકારના એમિનો એસિડ જોડાઈને અણુ બનાવે અને બંને અણુ એકબીજા સાથે નિર્જલીકરણની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ બનતી હોય છે. જ્યારે પોલીપેપ્ટાઇડની અંદર બે કરતા વધારે સમાન કે અસમાન પ્રકારના એમિનો એસિડ જે છે એ બે કરતા વધારે પેપ્ટાઇડ અણુઓ દ્વારા જોડાઈ અને એક શૃંખલા બનાવે. આવી જે શૃંખલા જે છે મોટાભાગે રેખીય પ્રકારની હોય અને આવી રેખીય શૃંખલા જે છે એ આપણને પ્રોટીન અણુની રચનાની અંદર જોવા મળતી હોય છે. તો એમિનો એસિડની રેખીય શૃંખલા જે છે કે જે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈ અને પોલીપેપ્ટાઇડની રચના બનાવે અને આ પોલીપેપ્ટાઇડ કે જે એમિનો એસિડના કારણે બને છે, આવા એમિનો એસિડ જે છે એ આવશ્યક અને બિનઆવશ્યક એવા બે પ્રકારના હોય છે. આવશ્યક એ કે જે આપણા શરીરમાં જરૂરિયાત છે પણ એ બનતા નથી કે આપણે ખોરાક દ્વારા એની પૂર્તતા કરીએ છીએ. ત્યારે આવશ્યક બિનઆવશ્યક એને કહેવાય કે જે આપણું શરીર બનાવે છે. તો 20 પ્રકારના એમિનો એસિડ આવા બે પ્રકારમાં વહેંચાયેલા છે, આવશ્યક અને બિનઆવશ્યક. આ દરેક એમિનો એસિડ કે જેનું બંધારણીય ઘટક પ્રોટીનનું બંધારણીય ઘટક છે. તો પ્રોટીનનું કાર્યનું મહત્વ શું છે તો આપણે અહીંયા આગળ વાત કરી. તો આ એક કાર્બનિક રસાયણ છે પ્રોટીન. આ પ્રોટીનનું મહત્વ, એની રચના આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનિક રસાયણની પ્રોટીન જે છે આપણે કાર્યની વાત કરી કે કેટલાક પ્રોટીન જે છે એ આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વના છે, જરૂરી છે. જે આપણી ધાર્મિક ક્રિયાઓ છે એની અંદર વિવિધ કાર્યો કરતા હોય છે. આપણે 4 કાર્યો અહીંયા જોયા કે પ્રોટીનના કાર્યો કયા કયા છે. તો કે ભાઈ એક કોષની અંદર પોષક દ્રવ્યોનું વહન કરવાનું કામ કરે. બીજું કાર્ય શું કરે છે? તો આપણા શરીરની અંદર કેટલાક સંક્રમિત સૂક્ષ્મ જીવો છે કે આપણા શરીરમાં સંક્રમણ ફેલાવતા હોય, એટલે કે રોગ પેદા કરતા હોય એવા રોગકારકો સામે રક્ષણ આપવાનું આપણું કાર્ય કરે છે. ત્રીજું આપણે કીધું કે કેટલાક પ્રોટીન એવા છે કે જે ઉત્સેચક તરીકે કામ કરે છે અને કેટલાક પ્રોટીન એવા છે કે જે અંતઃસ્ત્રાવો તરીકે આપણા શરીરની અંદર કાર્ય કરે છે. અને અન્ય એક કાર્ય આપણે જોયું કે જે પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી વિપુલ પ્રમાણમાં મુખ્ય પ્રભાવી પ્રોટીન તરીકે કોલેજન અને સમગ્ર જીવાવરણની અંદર મુખ્ય પ્રભાવી પ્રોટીન તરીકે જોવા મળતું વિસ્કોસ છે. તો આ પણ પ્રોટીન છે. એટલે ટૂંકમાં પ્રોટીન છે એ ઉત્સેચકના બંધારણમાં પણ હોય, અંતઃસ્ત્રાવના બંધારણમાં પણ હોય, વિશિષ્ટ પ્રકારના રસાયણોના બંધારણમાં પણ આવેલા હોય છે. એટલે આવા પ્રોટીન જે છે એ જુદા જુદા આવા વિશિષ્ટ પ્રકારના અથવા મહત્વના સંયોજનો છે, રસાયણો છે, એના બંધારણમાં આવેલા છે. એટલા માટે પ્રોટીન ખૂબ મહત્વ ધરાવે છે. અને આવા પ્રોટીન જે છે એ કાં તો આપણને ખોરાકમાંથી મળે અથવા તો આપણું શરીર જે છે પ્રોટીન બનાવે. તો આવા આવશ્યક અને બિનઆવશ્યક પ્રકારના પ્રોટીન કે જે આપણા તંદુરસ્તી અથવા તો સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. એમાં કેટલાક પ્રોટીન અહીંયા આપણે ઉદાહરણો કોઠાની અંદર આપેલા છે. તમે એવો જોશો તો કોલેજન પ્રોટીનની આપણે વાત કરી કે સમગ્ર જીવાવરણની અંદર સૌથી પ્રભાવી સ્વરૂપમાં પ્રોટીન હોય તો એ છે કોલેજન. અને આ કોલેજન પ્રોટીન જે છે એ આંતરકોષીય આધારક પદાર્થ તરીકે કામ કરે છે. હવે આંતરકોષીય આધારક એટલે શું? તો કોષ જે છે એ કોષની અંદર આવેલું જે પ્રવાહી જે છે એને આધારક કહેવામાં, સ્ટ્રોમા. અને આ આધારક દ્રવ્ય અથવા તો સ્ટ્રોમા જે કોષની અંદર આવેલો હોય એને આંતરકોષીય પદાર્થ આધારક તરીકે ઓળખવામાં આવે. એ આધારક તરીકે કોલેજન પ્રોટીન જે દરેક પ્રાણી કોષોની અંદર આપણને જોવા મળે. એટલે કોલેજન પ્રાણી સૃષ્ટિમાં જોવા મળે, પ્રાણીમાં જોવા મળે, વનસ્પતિમાં જોવા મળે. બીજો જે છે પ્રોટીન જેનું નામ છે ટ્રિપ્સિન. પાચનની ક્રિયા સાથે સંકળાયેલો ઉત્સેચક છે. નિષ્ક્રિય સ્વરૂપની હોય ટ્રિપ્સિનોજન
અને આ ટ્રિપ્સિનોજન જે છે એ એન્ટેરોકાઇનલ ઉત્સેચક દ્વારા સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય. સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતું ઉત્સેચક છે સ્વાદુરસ જે આપણે કહીએ છીએ. સ્વાદુરસની અંદર આવેલો ઉત્સેચક છે ટ્રિપ્સિનોજન નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે અને જ્યારે સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય એટલે આ ટ્રિપ્સિન જે છે એ કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સિક એસિડને સક્રિય કરે છે અને આ ત્રણેય ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સિક એસિડ છે એ પ્રોટીનનું પાચન કરવાનું કામ કરે છે. આ પક્વાશયની અંદર થતી ક્રિયા છે એટલે આ ઉત્સેચકની સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા સ્વાદુરસ જે છે એવા પ્રકારનો છે. એટલે આ પણ ઉત્સેચક કે જે ટ્રિપ્સિન પ્રોટીન બનેલો છે. એવું જ બીજું એક છે અંતઃસ્રાવ ઇન્સ્યુલિન હોર્મોન્સ જે આવે છે. તો સ્વાદુપિંડ ગ્રંથિની અંદર આવેલા જે કોષો, સ્વાદુપિંડ છે કે ખંડીય રચના છે અને એ ખંડીય રચનાઓની અંદર આવેલા ખાનાઓ જે છે બે પ્રકારના કોષો હોય, આલ્ફા કોષો અને બીટા કોષો. તો એમાંના બીટા કોષો જે છે એ આ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ જે છે એનો સ્રાવ અને આ અંતઃસ્રાવ જે છે એ પ્રાણીના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવાનું એટલે કે શરીરમાં રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ નિયંત્રિત વધવાના શરીરમાં જેટલું પણ ગ્લુકોઝ ઉત્પન્ન થાય તે બધો વપરાય અને વપરાવા માટે જવાબદાર તો અંતઃસ્રાવ જ ઇન્સ્યુલિન. તો આ ઇન્સ્યુલિન જે છે એ અંતઃસ્રાવ છે, પ્રોટીન બનેલો છે. એ જ રીતે એન્ટીબોડી આપણા શરીરની અંદર એવા કેટલાક એન્ટીબોડી આવેલા હોય છે જે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના બનેલા છે અને આવા એન્ટીબોડી જે છે એ આપણા શરીરની અંદર દાખલ થતા બિનજરૂરી દ્રવ્યો જે છે અથવા તો કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો સામે આપણને રક્ષણ આપવાનું કામ કરે છે. એટલે રોગકારકો સામે લડતનું કામ કરે એટલે રક્ષણનું કાર્ય કરે છે. આવા એન્ટીબોડી જે છે એ પણ પ્રોટીનના બનેલા છે. એ જ રીતે કેટલાક પ્રોટીન એવા છે જે રિસેપ્ટર તરીકે કામ કરે. રિસેપ્ટર એટલે ગ્રાહી. કોઈ પણ અણુ હોય એનું ગ્રહણ કરે અને પછી એનું બધું વહન કરે અથવા તેને અન્ય રસાયણ સાથે જોડે. તો પ્રક્રિયાઓની અંદર આવા ગ્રાહી અથવા રિસેપ્ટર તરીકે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનો આવેલા છે જે સંવેદનાઓના ગ્રહણની ક્રિયા સાથે સંકળાયેલા છે અને આ સંવેદનાઓ જે છે એ રિસેપ્ટર ગ્રાહીના દ્વારા ગ્રહણ થઈ અને વિવિધ પ્રકારની સંવેદના ગ્રહિત ક્રિયાઓ અન્ય પ્રકારની જે ક્રિયાઓ હોય એ ક્રિયાઓ કરી શકાય છે. હવે આવી જે સંવેદનાઓ જે છે સંવેદનાઓ બધા પ્રકારની હોય. આપણે સંવેદનાઓ ગણી છે એક છે ઘ્રાણ. ઘ્રાણ એટલે ગંધ. ઘ્રાણ સંવેદના આવી બીજી સંવેદના છે ધ્વનિ અથવા તો અવાજ. ત્રીજી સંવેદના છે દ્રષ્ટિ. ચોથી છે સ્વાદ. એમાં ખાસ કરીને ઘ્રાણ અને સ્વાદ આ બંને પ્રકારની સંવેદનાઓ જે છે એ સંવેદનાઓ ગ્રહણ આ રિસેપ્ટર નામનું જે ગ્રાહી પ્રોટીન જે છે એ પ્રોટીન દ્વારા આપણને જોવા મળે છે. જ્યારે કેટલાક રિસેપ્ટર એવા છે કે જે અંતઃસ્રાવ છે હોર્મોન્સ એ અંતઃસ્રાવનું પણ ગ્રહણ કરે છે અને આવા અંતઃસ્રાવને કોઈક નિશ્ચિત જગ્યાએ કાલ્પનિક ક્રિયા છે અથવા તો રાસાયણિક ક્રિયા છે રાસાયણિક ક્રિયા સાથે જોડવાનું કામ. વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્રાવ જે છે એ કોઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય એ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં એની કોઈ ભૂમિકા હોતી નથી અથવા તો ત્યાં કોઈ કાર્ય કરતા નથી. પણ અન્ય જગ્યાએ શરીરના કોઈ બીજા ભાગની અંદર ક્રિયા થતી હોય ત્યાં એ રુધિર દ્વારા વહન પામે છે. અંતઃસ્રાવનું વહન નલિકાઓ દ્વારા થતું નથી પણ એ રુધિરમાં ભળે અને રુધિર દ્વારા શરીરના કોઈ વિશિષ્ટ સ્થાન અથવા ચોક્કસ જગ્યાએ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાની અંદર અંતઃસ્રાવ છે જોડાય અને એ ક્રિયાને કાં તો ઉત્તેજે ચાલુ કરે અથવા તો એને અવરોધે અટકાવે બધું કરવાનું કામ જે છે. તો આવા રિસેપ્ટર ગ્રાહી જે છે એ ઘ્રાણ સ્વાદ અથવા અંતઃસ્રાવ જેવા ગ્રાહી ક્રિયાઓ જે છે સંવેદનાઓ ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. એક બીજો છે GLUT4 GLUT4 આ એક પ્રોટીન છે અને એ પ્રોટીનનું કાર્ય છે ગ્લુકોઝનું કોષમાં વહન. આપણે વિવિધ પ્રકારના ખોરાકોને ખાસ કરીને કાર્બોદિત શર્કરાઓ અને કેટલાક ફળો છે કે જેમાંથી આપણને શર્કરા મળે, કાર્બોદિત મળે, કાર્બોહાઈડ્રેટ મળે છે. તો આ કાર્બોહાઈડ્રેટના મૂળ બંધારણમાં ગ્લુકોઝ અને એ ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝ અથવા તો ગેલેક્ટોઝ બરાબર વગેરેનું વહન કોષો સુધી કરવાનું કામ છે એ GLUT4 નામનું પ્રોટીન છે જેનું આખું નામ છે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ 4. તો GLUT4 અથવા તો ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટ 4 નામનું પ્રોટીન કે જે કોષોની અંદર ગ્લુકોઝનું વહન અથવા
ગ્લુકોઝ પહોંચાડવાનું કામ કરે છે. તો આ કેટલાક પ્રોટીન્સ છે જે કાર્ય છે. આવા ઘણા પ્રકારના તો ઘણા બધા પ્રોટીન અણુ કે જે આવા વિશિષ્ટ કાર્યો આપણે શરીરની અંદર કરતા જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ આ જે કેટલાક પ્રોટીન અને